નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું પઢારિયા છુલી તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। કચ્છમાં સ્વાઇન ફ્લૂએ ત્રીજી વ્યક્તિનો ભોગ લીધો। ભર ઉનાળે સ્વાઇન ફ્લૂ માનવ જીવન ભરખી રહ્યો છે। તંત્ર સામે ઉઠતા સવાલો। કચ્છમાં સ્વાઇન ફ્લૂએ દેખાડો દીધો છે। થોડા દિવસ પહેલા 2 યુવાનોને સ્વાઇન ફ્લૂ ભરખી ગયો હતો, ત્યારે જીકે જનરલનો વહીવટ કરતી અદાણી હોસ્પિટલના સત્તાવાળાઓએ સધિયારો આપ્યો હતો કે હોસ્પિટલ તમામ સુવિધાઓથી સજ્જ છે। અમારી પાસે સેપરેટ અલગ આઈસીયુ છે સ્વાઇન ફ્લૂ માટે, મેડિસિન, ડોક્ટર્સ, બધી વ્યવસ્થા છે, સ્ટાફ। પણ ગત સપ્તાહમાં એક સ્વાઇન ફ્લૂના પેશન્ટે હોસ્પિટલમાં દમ તોડ્યો છે અને અદાણી હોસ્પિટલે વેન્ટિલેટર વાળા એમ્બ્યુલન્સ આપવામાં મોડું કરતા દર્દીનું મૃત્યુ થયું છે। આવા આક્ષેપો દર્દીઓના સગાઓએ કર્યા હતા અને મોટો હોબાળો સર્જાયો હતો। તેમ છતાં હજુ પણ જિલ્લા પંચાયતનું આરોગ્ય તંત્ર, જીકે જનરલ હોસ્પિટલનું તંત્ર કોઈ વિશેષ પગલાં લઈ રહ્યું છે કે કેમ? ત્યારે સ્વાઇન ફ્લૂના ભરડામાં 3 લોકો હોમાઈ ગયા છે। આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે जिला पंचायत में जो मुख्य जिला आरोग्य अधिकारी डॉक्टर पंकज कुमार पांडे खास तरीके हमारा जिला पंचायत में आरोग्य तंत्र है एनो खास जो प्रिवेंटिव एक्शन और स्वाइन फ्लू ना फैलाय ते माटे खास तकेदारी रखवाना है। અને જ્યારે જો અમારા બીજા સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને અન્ય હોસ્પિટલો છે, ખાનગી अस्पतालों છે, એમનો કાર્યને રોગ થઈ જાય તો એના પછી કંટ્રોલ કરવાનું ખાસ આવે છે। તો ખાસ કરીને જ્યારે પ્રિવેન્શનની વાત આવે છે અને કેવી રીતે સ્વાઇન ફ્લૂ ના ફેલાય તે માટે શું તકેદારી રાખવાના છે, તો સૌથી અગત્યની વાત છે કે આપણા जो भीड़ वाला इलाका है खास કરીને जहाँ घना બધા લોકો એક સાથે ભેગા થાય છે, શાક માર્કેટ છે, બજાર છે, સિનેમા હોલ છે, થિયેટર છે, બસ વગેરે છે, તો એમને શક્ય ત્યાં સુધી એની મુલાકાત ટાળવાનું ખાસ એક વિનંતી છે। બીજી એક વાત છે કે જો આપણા સામાન્ય પણ શરદી ખાંસી હોય તો એમને તાત્કાલિક સારવાર લેવાને ખાસ વિનંતી છે। પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેવાની ખાસ જરૂર છે અને જો આપણા નાકમાંથી પાણી આવતું હોય, આંખમાંથી પાણી આવતું હોય, શરદી ખાંસી હોય, ગળો બેસી ગયેલો હોય, ગળામાં ખલાસ આવતા હોય તો આ બાબતે તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈને સારવાર લેવાના છે। બીજી એક વાત છે કે જે લાંબી મુસાફરી હિતાવત નથી, પર્સનલ આના જે સ્વાઇન ફ્લૂ માટે જે ગોળીઓ આવે છે એ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે અને એના માટે વેક્સિન પણ આવે છે, એ પણ ઉપલબ્ધ છે। અને બીજી એક ખાસ વાત છે કે જે પર્સનલ પ્રોટેક્ટિવ મેજર્સ છે, આપણે બહાર નીકળતા હોય તો હેડ છે, અથવા ચશ્મા છે, ગોગલ્સ છે, માસ્ક વગેરે છે, ये मास्क वगैरह कोई पण रोग जो है आज आटले बधी वस्ती अपनी होय અને ગીચ વસ્તીમાં માણસો રહેતા હોય, બહાર અવર જવર કરતા હોય અને રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય તો કોઈ પણ ઋતુમાં કોઈ પણ રોગ થઈ શકે છે। જે હોય તે પણ સ્વાઇન ફ્લૂને જો નાથવામાં નહીં આવે, લોક પ્રતિનિધિઓ ધ્યાન નહીં આપે તો હજુ પણ અનેક લોકોને સ્વાઇન ફ્લૂ ભરખી જશે, તેમ જાણકારોએ જણાવ્યું હતું। अरे सर आप, हम तो आप ही का इंतजार कर रहे थे। ये देखिए नया बजाज डिस्कवर 100M 100 सीसी 4 valve DTSI इंजन जो दे 9.3 PS पावर, 95 km/h की टॉप स्पीड, मतलब पावर का। नया सत्य है, नया सत्य है, नया सत्य है। साथ में डिस्क ब्रेक, मतलब सेफ्टी का। नया सत्य है, नया सत्य है, नया सत्य है। यही नहीं, नाइट्रॉक शॉक एब्जॉर्बर भी, मतलब कंफर्ट का। ओ नया सत्य है, नया सत्य है, नया सत्य है। 84 kmpl की माइलेज, मतलब माइलेज बाइक्स का। नया सत्य है, नया सत्य है, नया सत्य है। नया बजाज डिस्कवर 100M माइलेज बाइक्स का। नया सत्य है। ભુજ એડ્રેસ જીકે બજાજ કોમર્સ કોલેજની સામે, મિર્જાપર હાઈવે, ભુજ। મોબાઈલ નંબર 9825612077। ગાંધીધામ એડ્રેસ 144 સેક્ટર A1 ગાંધીધામ। મોબાઈલ નંબર 9825225720। नया सत्य है, नया सत्य है, नया। લાલ ટેકરી ક્લાસીસ કોમ્પ્લેક્સના મેદાનમાં થતા બાંધકામ અંગે સોસાયટીના રહીશે વાંધો ઉઠાવી ભાડામાં રજૂઆત કરી। ભુજના લાલ ટેકરી વિસ્તારમાં ક્લાસિક કોમ્પ્લેક્સમાં આવેલ ખુલ્લા પ્લોટમાં થતા બાંધકામ અંગે ક્લાસિક કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી વતી દીપકભાઈ શેઠ તથા લક્ષ્મીકાંતભાઈ શાહ તથા અન્ય સભ્યોની સહીથી વકીલ મારફતે નોટિસ આપી છે। પ્લોટ નંબર 6 તથા 7 ઉપર બાંધકામ ભાડાની મંજૂરીથી વધુ થાય છે તેવી તેમની રજૂઆત હતી। આ અંગે દીપકભાઈ શેઠે જણાવ્યું હતું કે મારું નામ દીપક કુમાર વનીચંદ શેઠ, હું ક્લાસિક કોમ્પ્લેક્સમાં
રહીએ છીએ અમે. દબાણ કરવાવાળા એટલે અહીંયાના દોષી પરિવાર અહીંયાથી બધા બનાવે છે બિલ્ડિંગ, અને જે ભાડાની મંજૂરીથી ઉપરવટ જઈને આ બિલ્ડિંગો બને છે, અને જે પ્રમાણે જગ્યા જોઈએ ખુલ્લી રાખવાની એ પ્રમાણે રાખેલી નથી. અમે ભાડાના અધિકારીઓને રજૂઆત કરેલી છે, તેમજ કલેક્ટરશ્રીને રજૂઆત કરેલી છે. એમને બધે સ્વીકારી લીધું છે, અને એ લોકોએ કીધું છે કે બાંધકામ બંધ કરી દેવામાં આવશે, પણ છતાં આજ દિવસ સુધી બાંધકામ બંધ થયું નથી. અને અહીંયા જે મંજૂરી આપેલી છે તે પણ આ લોકોએ સ્થાનિકે જોયા વગર એમને આપી દીધેલી લાગે છે. સમગ્ર બાબતે ભાડાના વર્તુળોએ જણાવેલ કે કચેરીમાંથી સુપરવાઇઝરને મૂકી બાંધકામ અટકાવ્યું છે, અને બાંધકામ કરનાર નાગરિકે ખાતરી આપી છે કે કોઈપણ નિયમ વિરુદ્ધ બાંધકામ કરવામાં આવશે નહીં. આવી ખાતરી આપ્યા બાદ પણ નિયમ વિરુદ્ધ જો બાંધકામ થશે તો ભાડા તે તોડી પાડતા ખચકાશે નહીં. मैंने उसे दिया अपना बेस्ट. जब उसने चलना शुरू किया तो मैं हर जगह उसके साथ चलती ताकि कहीं उसे चोट न लग जाए. अब वो 2 साल की हो गई है और उसे जाना होगा स्कूल. मुझे डर था, पर मैंने देखा है बचपन प्ले स्कूल को बच्चों के साथ, और मुझे खुशी है उसे सेफ देखकर. बचपन प्ले स्कूल, हमें है ख्याल कि आपका बच्चा है खास. Admission open for 2014 to 15. Playgroup, nursery, junior KG and senior KG. Old Umednagar, behind Collector's Office, near Vidhameshwar Mahadev Temple, Bhuj, Kutch. Telephone number 9687539499. અદાણી મેડિકલ કોલેજ હંમેશા વિવાદમાં રહી છે. આ કોલેજના સંચાલકો કોઈ એવી રીત રસમ દ્વારા સંચાલન કરતા હશે, તેથી જ તો હવે 150 જેટલા તબીબો ડોક્યુમેન્ટ મુદ્દે ધરણા ઉપર બેઠા. ત્યારથી અદાણી કોલેજ બની છે અને સરકારી હોસ્પિટલનો વહીવટ સંભાળે છે, ત્યારથી સંચાલકોના કોઈને કોઈ નિર્ણય અંગે કર્મચારીઓને, લોકોને અને હવે મેડિકલ કોલેજના પ્રથમ બેન્ચના ડોક્ટરોને આંદોલન કરવાનો વારો આવ્યો છે. મેડિકલ કોલેજમાંથી બહાર આવેલ પ્રથમ તબીબી બેન્ચના 150 જેટલા ડોક્ટરો ડોક્યુમેન્ટના મુદ્દે મંગળવારે બપોરે અચાનક ધરણા ઉપર બેઠા હતા અને અદાણી કોલેજ જે સ્ટાઇપિન આપે છે તેનાથી શોષણ થાય છે વગેરે આક્ષેપો કર્યા છે. જ્યારે મેનેજમેન્ટે તત્કાલી ડોક્યુમેન્ટ અપાશે અને રજિસ્ટ્રેશનમાં કોઈ પણ અડચણ ન થાય તે જોવાની ખાતરી આપી છે. જલદીપ ચા, સ્વાદપ્રિય જનતાના વિશ્વાસનું પ્રતીક. છેલ્લા 20 વર્ષથી આપની સમક્ષ સ્ફૂર્તિ અને તાજગીથી ભરપૂર ઉત્તમ ક્વોલિટીની ચા. અમારો સંપર્ક સ્વસ્તિક એન્ટરપ્રાઇઝ, દુકાન નંબર 16, નવી જથ્થાબંધ બજાર, ભુજ, કચ્છ. 02632 245 945 299 341. અનિલભાઈ 98255 63 830. ધર્મેશભાઈ 98793 091 07. જલદીપ ચા. રાજકારણમાં અપરાધીકરણ વધ્યું છે. દરેક પક્ષો અપરાધી રેકોર્ડ ધરાવનાર વ્યક્તિને ઉમેદવારી માટે ટિકિટો ફાળવે છે. આ સમગ્ર બાબતે ભુજના નાગરિકોએ પ્રતિભાવો આપ્યા. દરેક પક્ષ સભાઓમાં ભાષણો ઝીકે ને કહે છે કે રાજકારણમાં આવનાર અપરાધીઓ યોગ્ય નથી અને અપરાધીકરણ દૂર કરવું જોઈએ, પણ કોઈ પણ પક્ષ સત્તા ઉપર આવ્યા બાદ આ અંગે સખ્ત કાયદો બનાવતો નથી અને અપરાધીઓ જે જીતી શકે, પક્ષને સીટ અપાવે તેવા શક્તિશાળી અપરાધીઓને ટિકિટ આપે છે અને બહુમતીને જોરે રાજ કરે છે. લોકો ઈચ્છે કે ન ઈચ્છે, બહુમતી મેળવવા માટે રાજકીય પક્ષો ગમે તેવા અપરાધીઓને ટિકિટ આપતા ખચકાતા નથી અને તેમ છતાં સતત કહે છે કે અપરાધીઓને ટિકિટ આપવી જોઈએ નહીં. આવા બે મોઢાની વાતો મતદાતાઓ સારી રીતે સમજે છે. જોઈએ નાગરિકોના પ્રતિભાવ. આપણે દરરોજ ન્યૂઝપેપરમાં વાંચીએ છીએ અને કોઈને કોઈ નેતાનું એવું સ્ટેટમેન્ટ હોય છે
કે રાજકારણનું અપરાધીકરણ થઈ ગયું છે અને રાજકારણમાંથી અપરાધીઓને દૂર કરવા જોઈએ અને એના ઉપર અમારે તાત્કાલિક પગલાં પણ લેશું. આવી વાતો ઘણા વર્ષોથી ચાલે છે. આ ઇલેક્શન નહીં, અગાઉની ઇલેક્શનોમાં પણ આ વાત ચર્ચામાં આવી હતી કે રાજકારણમાંથી અપરાધીકરણ દૂર કરવા જોઈએ અને અપરાધી હોય તેવા લોકોને ટિકિટો નહીં આપવી જોઈએ અથવા કોઈ પણ કારણે એવો કાયદો બનાવવો જોઈએ જેથી કે એ લોકો રાજકારણમાં પ્રવેશી ન શકે. તેમ છતાં આજે આપણે જોઈએ છીએ કે એમાં કશો જ ફરક પડ્યો નથી. દરેક પક્ષોએ ખૂબ જ અપરાધી હોય એવા લોકોને ટિકિટો આપી અને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 54 એવી વ્યક્તિઓ છે જેનો અપરાધિક રેકોર્ડ છે એવું ચૂંટણી પંચમાં એફિડેવિટ કરીને જણાવવામાં આવ્યું છે. તો આ અંગે શું માને છે સામાન્ય લોકો? અગર જો નેતા રાજકારણમાં આવે છે એ અપરાધી હશે તો પછી પ્રજાને ઉપરથી અપરાધ હટાવશે તો કઈ રીતે કરી શકશે? આમ આપણે કહીએ કે ભાઈ ગુજરાતમાં અપરાધ ઓછા થયા છે, ગુનાઓ ઓછા થયા છે, પણ નેતાઓ જો આ રીતના આવશે તો પછી પ્રજાનું શું થશે? પ્રજા ઉપર કોણ કાબુ લાવશે? કોઈ પણ રાજકીય પક્ષે ખરી રીતે અપરાધીઓને ટિકિટ ન આપવી જોઈએ અને જો અપરાધી જ જો ચૂંટાઈને આવશે તો ભારતનું ભાવિ મને ધૂંધળું લાગે છે. એટલે હું તો એમ ઈચ્છું છું કે કોઈ અપરાધીને ટિકિટ ના આપવી જોઈએ ને અપરાધી જ્યારે સાબિત થાય ત્યારે એને પક્ષમાંથી સસ્પેન્ડ કરવા જોઈએ. પક્ષની ક્યારે ટિકિટ આપવાની વાત તો ત્યારે પક્ષના સામાન્ય સભ્યપદેથી દૂર કરવા જોઈએ અને તો જ ભારતનું નવનિર્માણ થશે અને ભારત તો જ મહાન દેશ બનશે. માણસોએ ના આપવો જોઈએ મત. સીધી સટ વાત લોકો માથે આધાર છે ને, માણસો માથે આધાર છે. મત ના આપવો જોઈએ, વાત ખતમ થઈ જાય, હું બેસી જાય કરી. મારો મગજ કામ એમ કરે છે તો વ્યવસ્થિત માણસને મત અપાય. વ્યવસ્થિત માણસ હોય એને અપાય, એના સિવાય ના અપાય. અપરાધીઓને નહીં, ઘર ચાલીને બેસી રહેવાય. મત ના અપાય અપરાધી માણસને. પ્યોર પ્લસ વોટર સોલ્યુશન. જળ એ જીવન છે, પરંતુ દૂષિત પાણીથી અનેક રોગો થાય છે. તેથી શુદ્ધ પાણી પીવો અને રોગ મુક્ત રહો. પ્યોર પ્લસ વોટર આપની સેવામાં હાજર છે. સંપૂર્ણ હાઇજેનિક પ્લાન્ટથી પાણીને શુદ્ધ કરવામાં આવે છે. મિનરલ્સ પાણીમાં જરૂરી માત્રામાં રહે તેવી ખાસ કાળજી. પાણીની બોટલને સંપૂર્ણ સ્વચ્છ કર્યા બાદ પાણી ભરવામાં આવે છે. ઓફિસ, દુકાન, શોરૂમ તેમજ અન્ય પ્રતિષ્ઠાનો પર એકદમ ઠંડા પાણીના જગ પહોંચાડવામાં આવશે. પાણીના પાઉચ મેળવવા માટે અમારો સંપર્ક કરો. પ્યોર પ્લસ વોટર સોલ્યુશન, SR પેટ્રોલ પંપ પાસે, મોટા અંગિયા, તાલુકો નખત્રાણા. કૈલાસ સુરાણી 7575083166. રાજેશ સેંગાણી 9586457366. ગણેશ પેટ્રોલ પંપ ઉપર હિન્દુસ્તાન પેટ્રોલિયમ દ્વારા પેટ્રોલની ખરીદી ઉપર અપાયેલ સ્કીમ અંગે આજે ડ્રો યોજવામાં આવ્યો. હિન્દુસ્તાન પેટ્રોલિયમ દ્વારા 2 વ્હીલર ઉપર 250 રૂપિયાના પેટ્રોલ ભરાવાથી કૂપન આપવામાં આવતું હતું અને 2 માસથી ચાલતી આ સ્કીમનો લાભ 5000 જેટલા ગ્રાહકોએ લીધો હતો અને તે અંગે આજે ડ્રો યોજાતા દીપક ગોર નામના ગ્રાહકને મોટર બાઇક ઇનામમાં મળી હતી, જ્યારે અન્ય 4 ગ્રાહકને વધારાની રકમનું પેટ્રોલ ભરી આપવામાં આવ્યું હતું. એ રીતે ગ્રાહકોનું આકર્ષણ વધારવા કંપની તરફથી કાર્યવાહી થઈ હતી. 200 રૂપિયાનું તમે પેટ્રોલ ભરાવો તો તમને કૂપન આપવામાં આવે છે અને કૂપનનો પછી ડ્રો કરવામાં આવે. એમાં એક બાઇક હોય છે. એટલે બાઇક અમે અમારા ગણેશ પંપ તરફથી પણ અલગ બાઇક રાખેલી. આમ તો કંપની તરફથી 48 બાઇકો બીજી છે, તો કદાચ અમારા કસ્ટમરને એમાં ચાન્સ ન પણ લાગે એટલે એના માટે કરીને અમારા કસ્ટમર માટે કરીને અમે પોતે પૈસા એમાં રોકી અને એક ગણેશ પેટ્રોલ પંપ માટે કરીને એક અલગથી બાઇક અમે ખરીદેલ અને એ અમારા તરફથી પણ અમે એક ડ્રો રાખેલ છે. એટલે જનરલી જોઈએ તો ગુજરાત આખાનો ડ્રો છે, એમાં કંપની તરફથી 48 બાઇકો છે. એમાં કદાચ ગણેશ પંપમાંથી કોઈને ન લાગે તો કોઈને એમ મન દુઃખ થાય કે ભાઈ અમે પેટ્રોલ અહીંયા ભરાવતા હતા, અમને બાઇક તો લાગી નહીં, એટલે ખાસ અમે એના માટે કરીને ખાસ પૈસા ખર્ચીને એક બાઇક અલગથી લીધેલ ગણેશ પેટ્રોલ પંપ માટે કરીને. એટલે આપણા કસ્ટમર માટે કરીને અલગથી અમે એક ડ્રો કરેલ છે. એમાં આજે ડ્રો અમે કરેલ એમાં દીપકભાઈ બી ગોરને ઇનામમાં બાઇક લાગેલ છે. બાકીને 4 જણને 250 રૂપિયાના વાઉચર મળેલ છે, જેને પેટ્રોલ ફ્રી આપવામાં આવશે.
કચ્છના પ્રખ્યાત ન્યુમરોલોજિસ્ટ જ્યોતિષ શંકર ગોર, વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના 7 વડાપ્રધાનોની, શ્રીમતી ઇન્દિરા ગાંધીના મૃત્યુની, રાજીવ ગાંધીના પરાજયની, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિજયની, કચ્છમાં ભાદરવામાં ભારે વરસાદની સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંકશાસ્ત્રી શ્રી શંકરભાઈની સાચી સલાહ, સચોટ ઉપાય જાણવા રૂબરૂ મળો, જેમની યંત્ર સિદ્ધિથી 20,000 થી વધારે લોકોને ફાયદો થયો છે. મુલાકાત 10 થી 1 દરરોજ સવારના. સરનામું ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, 6ઠી બારી, રિંગ રોડ, ભુજ. મોબાઈલ નંબર 9909602928. મારું તો એવું માનવાનું છે કે વિકાસનો મુદ્દો ઘણો અગ્રેસર રહે છે. જાતિગત સમીકરણો સાચા નહીં પડે. સમીકરણ ન પડે. દાખલા તરીકે હું મારી વિંજાણ તાલુકા પંચાયત સીટની વાત કરું કે તાલુકા પંચાયતની ચૂંટણીમાં હું ત્યાં ઉભો રહ્યો હતો. મારી વિંજાણ તાલુકા પંચાયતની સીટમાં 72% મુસ્લિમ મતદારો છે અને મારી સામે તેમાં વધુ મુસ્લિમ મતદારોમાં પણ હિંગોરા જ્ઞાતિના વધુ મતદારો છે. મારી સામે જે ડેલિગેટ કોંગ્રેસનો હતો તાલુકા પંચાયતમાં તે હિંગોરા જાતિના હતા અને એક મુસ્લિમ ઉમેદવાર હતા. છતાં પણ આ મુસ્લિમ મતદારોએ મને 800 થી 900 જેવી 800 થી ઉપર મતથી મને ત્યાં એ સીટ ઉપર વિજય બનાવ્યો છે. તો ખાસ કરીને એનામાં ત્યારે પણ જીપીપીના ઉમેદવાર ક્ષત્રિય હતા. તોય પણ એ જે ગામ છે વાંકુ છે, 100% દરબારોની વસ્તીવાળું ગામ, અમારા નારાયણપરના મારી સીટના સરપંચ સાથે છે તો એમનું ગામ, અને જે કોઈ પણ અમારા ક્ષત્રિયોના 100% વસ્તીવાળા ગામ છે એનું તમે લિસ્ટ જોઈ લો. આ અત્યારે મારા હાથમાં લિસ્ટ છે, એમાં જયંતિભાઈને વધુ મત મળ્યા છે. ને ઠીક છે, હવે હવા છે, ક્ષત્રિય ઉમેદવાર છે એટલે એવી હવા ફેલાઈ છે કે ભાઈ ક્ષત્રિયો બધા એક તરફી થઈ ગયા. કોઈ પણ જ્ઞાતિ છે આજના સમયમાં મને નથી લાગતું કે કોઈ ચોક્કસ જ્ઞાતિ કોઈ ચોક્કસ એક તરફ જ મતદાન કરે, એ તો શક્ય વાતું નથી. એટલે ખાસ કરીને વિકાસનો મુદ્દો તો છે જ. જે આ ગત 5 વર્ષમાં જે જયંતિભાઈની જે કામગીરી હતી, પછી તાલુકા પંચાયતની કામગીરી, અત્યારે ભારતીય જનતા પાર્ટીની આખી ટીમની જે કામગીરી છે, પછી અમારા યુવાન બધા સરપંચો. આપને શું લાગે છે, જાતિગત સમીકરણ સાચું પડશે કે વિકાસનો મુદ્દો આગળ છે? પબ્લિક અત્યારે હોશિયાર છે, વિકાસને માનવાવાળી છે પબ્લિક અત્યારે, એટલે જાતિ સમીકરણ નહીં નડે.
ગનીભાઈ ઇંગોરા. કયા ગામથી આવો છો ગનીભાઈ? કેસરા વિજાણ. અચ્છા, આપને શું લાગે છે, લઘુમતી સમાજમાંથી જાતિગત સમીકરણ સાચવું પડશે કે વિકાસનો મુદ્દો આગળ રહેશે? વિકાસનો મુદ્દો છે, વિકાસનો. બરોબર. વિકાસ થશે એને જ અમને વોટ આપશું, ભાજપને વોટ આપશું. શું નામ છે દાદા? હાલેપુત્રા ઇબ્રાહિમ. કયા ગામથી? વિંજા. તો સાહેબ બધાને ખબર જ છે જે વિકાસ છે આગળ રહેવાનો જ છે અને જે વિકાસ થશે એને જ વોટ મળશે, એ તો પહેલેથી જ છે. આપનું શું નામ? મારું નામ સિદ્દીક સાલેમ અહમદ કેર. બરોબર. કયા ગામથી આવો છો? અમરવાંટ. સાહેબ આમાં એવું છે કે જાતિકરણ છે ને એ બિલકુલ ખોટું છે અને જાતિકરણ ઉપર રાજકારણ રમાય નહીં. બરોબર. અને આમાં જે વિકાસ છે આપણા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું એ બિલકુલ સાચો છે અને સાચો રહેશે અને મત એને અમે આપશું. બરાબર. તો અબડાસા મત વિસ્તારનો એક પ્રવાસ કરવા બાદ જે એક મોટી શંકા કચ્છની ચૂંટણીની અંદર અને કચ્છના મતદારો વિશે એક ગેરસમજ જે ફેલાયેલી હતી કે જાતિગત સમીકરણો ઉપર આ ચૂંટણી લડાશે, મતદાન થશે, પણ અહીંના હિન્દુ અને મુસ્લિમ મતદારોએ ખૂબ સમજદારી દાખવી અને એક વાત રજૂ કરી છે કે જાતિગત સમીકરણોને આધારે નહીં પણ વિકાસના મુદ્દાને આધારે આ ચૂંટણીની અંદર મતદાન થશે. શેરીથી સંસદ સુધી કાર્યક્રમ અંતર્ગત સોની તથા કંસારા બજારના વ્યાપારીઓએ પોતાના પ્રતિભાવો આપ્યા. હમણાં જે રીતે એ પબ્લિકની વચ્ચે રહે છે એ કાયમ એ જ રીતે પબ્લિકની વચ્ચે રહે અને પબ્લિકની શું સમસ્યા છે એ જાણે. બીજો કે કચ્છના જે નાના મોટા પ્રશ્ન છે એ દિલ્હી સુધી પહોંચાડી શકે અને કામ લઈ શકે એવા સંસદોની આપણે જરૂર છે. સંસદમાં પ્રજા જેને ચૂંટીને મોકલે છે એ લોકોને પોતાના પ્રદેશના પ્રશ્નોનો ખ્યાલ હોવો જોઈએ અને પ્રજાની શું માંગ છે એના વિશે પૂરતો અભ્યાસ હોવો જોઈએ અને સમય અનુસાર એની માંગ સંસદમાં ઉઠાવવી જોઈએ. સ્થાનિક પ્રશ્નો જો સંસદ સભ્યો નહીં ઉઠાવે તો પ્રજા શેના માટે એને ચૂંટીને મોકલે છે? બસ આટલું સંસદ સભ્યો સમજવું જોઈએ. સંસદ સભ્ય સારા હોવા જોઈએ, લોકોના કામ કરી શકે એવા હોવા જોઈએ, સાર સંભાળ લઈ શકે એવા હોવા જોઈએ. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. જૂના કેસના આરોપી ઇકબાલ રમજુ મેમણની આજે ભુજના બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી. ભુજમાંથી દિનેશભાઈ ચાવડાની દીકરીને ભગાડીને લગ્ન કરવાના ઈરાદે 12/4/2014ના રોજ અપહરણ કરી લઈ ગયેલ હોવાના આરોપસર તેની સામે કલમ 363, 366, ગુના નંબર 71-12 થી ગુનો નોંધાયેલ હતો. આ આરોપી ઇકબાલ રમજુ મેમણ ભુજ આવી રહ્યો છે તેવી બાતમીના આધારે વોચ ગોઠવી અને એલસીબી સ્ટાફે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી છે. હવે આ છે ને આજે મલોત્રા સાહેબની સૂચનાથી અમને બાતમી મળેલ. અમે બસ સ્ટેશન વિસ્તારમાં હું તથા મારી સાથે નરેન્દ્ર યાદવ તથા એએસઆઈ નૂર મોહમ્મદભાઈ, હરેશભાઈ સોમૈયા અને અમારા કોન્સ્ટેબલ મહિપાલસિંહ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન અમને એવી બાતમી મળેલ કે આજથી 2 વર્ષ પહેલા ઇકબાલ રમજુ મેમણ જે કલ્પના ડોટર ઓફ દિનેશભાઈ ચાવડા ને નસાડી બગાડી લઈ ગયેલ હતો. જેઓ આજરોજ ડોક્ટર ભાદરકાની હોસ્પિટલમાં દવા લેવા માટે આવવાના હતા એવી અમને બાતમી મળતા અમે બસ સ્ટેશન પરથી બંને ઇસમોને છોકરીને ઝડપી પાડેલી છે. માહી પ્લોટ્સ આજો વિશ્વાસ ઈજ અસાજો સાથ તડેજ મુંદ્રાજો રોકાણ ઈજ સચો રોકાણ. અર્જુન ઇન્ફ્રા પ્રોજેક્ટ દ્વારા આયોજિત માહી પ્લોટ્સ આજના ધમાલિયા વાતાવરણ અને ઘોંઘાટના પ્રદૂષણથી દૂર તેમજ વિકાસ ક્ષેત્રે હરણફાળ ભરતા મુંદ્રા તાલુકાના સારા લોકેશનમાં પ્લોટનું નવલું નજરાણું. મુન્દ્રાથી માત્ર 20 કિલોમીટરના અંતરે મોખા ચોકડી નેશનલ હાઈવે રોડથી ફક્ત 5 કિલોમીટરના અંતરે રોડ ટચ. માત્ર ₹1,250ના સરળ માસિક 60 હપ્તા. રોકાણનું પૂરું વળતર ઉપરાંત દર મહિને 102 ઇનામો જીતવાની તક તો ખરી જ.
ટાઉનશીપની વિશેષતાઓ: આકર્ષક મુખ્ય પ્રવેશ દ્વાર, આકર્ષક ફ્રન્ટ બાઉન્ડ્રી વોલ, પાર્ટી પ્લોટ, આકર્ષક પ્લાન્ટેશન, નયનરમ્ય કુદરતી વાતાવરણ. ખાસ નોંધ, એક સાથે બધા જ હપ્તા ભરનારને ₹5,000 નું ડિસ્કાઉન્ટ તેમજ પસંદગીનો પ્લોટ તો ખરો જ. E/F2 KD ચેમ્બર્સ, 2nd ફ્લોર, ન્યૂ સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. ઓર્ગેનાઇઝર હરીશ રાજકોર 9825637184, અર્જુન રાજકોર 9898954825. સંપર્ક ભરત રાજકોર, મહારાજ ડબલ રોટી, નારાયણપર. મોબાઈલ નંબર 9825825997. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 220 ન્યૂઝ. ગુજરાતમાં આજે નરેન્દ્ર મોદીની 5 સભા. કલોલ અને સુરેન્દ્રનગરમાં કોંગ્રેસ અને કેજરીવાલ બન્યા નિશાન. હવે સાઝિયા ઇલ્મીએ કહ્યું, મુસ્લિમો બાબતે વિવાદિત નિવેદન. કહ્યું, તમે પણ બનો કોમ્યુનલ. ભારતીય શેર બજારમાં આજે ડેરિવેટિવ્સ એક્સપાયરી આધારિત દિવસ રહેશે. ગુમ થયેલું મલેશિયાનું વિમાન MH370 ક્યાંક લેન્ડ થયું હોવાની શક્યતા. દરિયામાં ડૂબ્યું નથી. લોકસભાની ચૂંટણીના મતદાનને આડે એક સપ્તાહ રહ્યો છે, ત્યારે ભાજપ 6 લાખ, કોંગ્રેસ 5 લાખ અને આપનો 1.50 લાખનો ખર્ચ. ઝારખંડના લોહરદગામાં માનવતાને શરમજનક હાલતમાં મૂકે તેવી ઘટના. 6ઠા ધોરણની વિદ્યાર્થી પર 8મા ધોરણના છોકરાઓનો ગેંગરેપ. ઉનાળામાં સ્વાઇન ફ્લૂનો ભરડો. 20 દિવસમાં 5ના મોત અને 24 કલાકમાં 2ના મોત. વારાણસીમાં કેજરીવાલનો રોડ શો. નોંધાવી મોદી સામે ઉમેદવારી. પ્રિયંકાએ મહિલાની જાસૂસી મામલે મોદી પર કર્યો વાર. ભાજપે આપી તીખી પ્રતિક્રિયા. ગિરિરાજ વિરુદ્ધ બિનજામીન પાત્ર વોરંટ ઇસ્યુ. પોલીસ દળ ધરપકડ માટે બિહાર રવાના. એક રાતના 30,08,750 ચાર્જ કરતી દુનિયાની સૌથી મોંઘી એસ્કોર્ટ. નરેન્દ્ર મોદીને મળવા માટે 1000 કિલોમીટર પગપાળા ચાલીને આવ્યો દિલ્હી યુનિવર્સિટીનો એક વિદ્યાર્થી. હવેથી ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા થયો નિર્ણય. નક્કી થશે ઇન્ટરનેટની લઘુત્તમ સ્પીડ. ભુજના લાખોદ પાસે કાર પલટતા વૃદ્ધનું મોત, 4 ગવાયા. બન્નીના પાણી પુરવઠા બોર્ડના કરોડોના કૌભાંડમાં 25મીએ નવા જૂનીના એંધાણ. અંડરવર્લ્ડના ડોન છોટા રાજનની તબિયત થઈ નાજુક, છતાં મનમાં છે દાઉદને મારવાનો અભરખો. અજાપરમાં વિદેશી લાકડા કૌભાંડમાં બેન્સાના માલિક સહિત 5 સામે ફોજદારી. મરનાર વ્યક્તિ પર જાણે છે મોદી પીએમ બનશે. 35 વર્ષીય વ્યક્તિએ આપઘાત કર્યો. લખેલા નિવેદનમાં જણાવ્યું કે હું આપઘાત કરું છું, મારી દીકરીનું ધ્યાન રાખજો મોદીજી. ગોરખપુરમાં જ્વેલર્સ શોરૂમમાં થઈ અમીષા પટેલની પણ છેડતી. અમીષાએ યુવકને ચોડી થપ્પણ. આજે વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે શેક્સપિયરનું સૌથી જૂનું પુસ્તક લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં નોંધાયું. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.